આપણા ભારતમાં પણ એક એવું રેલવે સ્ટેશન આવેલું છે જ્યાં 42 વર્ષ સુધી નથી રોકવામાં આવી કોઈ ટ્રેન. જ્યારે રેલવે સ્ટેશન નજીક આવે ત્યારે ટ્રેનની સ્પીડ વધારી દેવામાં આવતી હતી. લોકો ટ્રેનના બારી દરવાજા પણ બંધ કરી દેતા હતા. હવે તમે વિચારતા હશો કે એવું તો શું હતું એ સ્ટેશનમાં જેનાથી લોકો આટલા ડરતા હતા, અને એ કયું રેલવે સ્ટેશન હતું? દોસ્તો, આ સવાલોનો જવાબ હું તમને આ વિડીયોમાં આપવાનું છું, તો બસ આ વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ભૂત પ્રેતથી જોડાયેલી ઘણી બધી વાતો તો તમે સાંભળી જ હશે, પરંતુ દોસ્તો આ કહાની બધાથી અલગ છે. કેમ કે જે રેલવે સ્ટેશન વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એ એટલું ખતરનાક છે કે અહીં કોઈ પણ રેલવે કર્મચારી કામ કરવા તૈયાર ન હતા. અને જ્યારે રેલવે પ્રશાસનને લાગ્યું કે આ રેલવે સ્ટેશન પર કોઈ કામ કરવા તૈયાર નથી, ત્યારે એ રેલવે સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું. પરંતુ વિચારવા જેવી વાત તો એ હતી કે એ રેલવે સ્ટેશનમાં શું હતું કે લોકો અહીં રોકાઈ શકતા ન હતા. દોસ્તો, આપણે વાત કરી રહ્યા છીએ વેસ્ટ બંગાળથી 260 કિલોમીટર આવેલું પુરુલિયા જિલ્લાની. આ જિલ્લામાં આવેલું 50 કિલોમીટર દૂર બેગન કોડર નામનું ગામ છે, જ્યાં 1960માં રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. આ ગામમાં રેલવે સ્ટેશન બન્યા પછી થોડાક વર્ષો સુધી બરાબર હતું, પરંતુ થોડા વર્ષો પછી આ રેલવે સ્ટેશન પર એવી ઘટનાઓ થવા લાગી જેના કારણે આ સ્ટેશન ભૂતિયા સ્ટેશન નામથી ફેમસ થઈ ગયું. દોસ્તો, 1967માં અહીં અજીબો ગરીબ ઘટનાઓ થવા લાગી, પરંતુ હદ તો ત્યારે થઈ ગઈ. આ સ્ટેશનના સ્ટેશન માસ્ટર મોહનને એક ટ્રેન સાથે છોકરી દોડતા જોઈ. શરૂઆતમાં તો એ સ્ટેશન માસ્ટરે એ ઘટના ઉપર ખાસ ધ્યાન ના આપ્યું, પરંતુ બીજા દિવસે પણ ટ્રેન સાથે છોકરી દોડતા જોઈ. એ છોકરી એટલી ફાસ્ટ ભાગી રહી હતી કે તેણે ટ્રેનને પણ પાછળ છોડી દીધી. આ નજારાને જોયા પછી સ્ટેશન માસ્ટર પણ દંગ રહી ગયા. દોસ્તો, રેલવેના મુસાફરોએ પણ કહ્યું છે કે જ્યારે પણ આ રેલવે સ્ટેશન પર ટ્રેન આવે છે ત્યારે તેમણે પણ ટ્રેન સાથે છોકરી દોડતા જોઈ છે. એટલું જ નહીં, આ મુસાફરોનું એવું પણ કહેવું છે કે રેલવે ફાટક પર છોકરી નાચતા પણ દેખાય છે. અને આવી ઘટના વારંવાર થવાથી સ્ટેશન માસ્ટરને લાગ્યું કે આ કોઈ મામૂલી છોકરી નથી, આ એક ભૂત પ્રેત છે. આ ઘટનાથી સ્ટેશન માસ્ટર એટલા ડરી ગયા કે એ રેલવે સ્ટેશન છોડીને તેમના ગામ જતા રહ્યા. પરંતુ ગામ ગયા પછી જે થયું એ વિચારવા જેવું હતું. ગામ ગયા પછી થોડા દિવસ પછી સ્ટેશન માસ્ટરના પૂરા પરિવારનું મૃત્યુ થઈ ગયું. જ્યારે પોલીસ ઇન્વેસ્ટિગેશન માટે આવી ત્યારે ગામના લોકોએ જણાવ્યું કે તેમનું મોત ભૂત પ્રેતના કારણે થયું છે, કેમ કે આખું પરિવાર અજીબો ગરીબ હરકતો કરતું હતું, જેના પછી બધાનું મૃત્યુ થઈ ગયું. અને આ વાત આગની જેમ ફેલાવા લાગી. અને થોડા દિવસ પછી એ રેલવે સ્ટેશન પર બીજા સ્ટાફની બદલી કરવામાં આવી, પરંતુ બીજા સ્ટેશન માસ્ટરે પણ બીજા દિવસે સ્ટેશનથી એપ્લિકેશન આપી દીધી કે હું આ જગ્યા પર કામ નહીં કરી શકું. અને જ્યારે ત્રીજા સ્ટેશન માસ્ટરને અહીં બોલાવવામાં આવ્યા ત્યારે તેમની સાથે પણ કંઈક આવું જ થવા લાગ્યું. તેમને પણ રાતના સમયે ટ્રેનની સાથે છોકરી દોડતા જોઈ, જેના કારણે એ એટલા ડરી ગયા કે તેમણે બીજી વાર સ્ટેશન પર પગ ના મૂક્યો. મામલો એટલો વધી ગયો કે હવે ગામના લોકોએ પણ સ્ટેશન પર જવાનું બંધ કરી દીધું, અને આ સ્ટેશન ભૂતિયા સ્ટેશન નામથી મશહૂર થઈ ગયું. અને આ વાત ધીરે ધીરે કોલકાતા સુધી પહોંચી ગઈ. રેલવેના કર્મચારીઓએ પણ માની લીધું કે આ સ્ટેશન પર ભૂત પ્રેત છે, અને આ સ્ટેશન પર લોકોનું આવવું બંધ થઈ ગયું છે. અને એના કારણે સ્ટેશનને 1968માં બંધ કરી દેવામાં આવ્યું હતું. દોસ્તો, 1968 પછી આ સ્ટેશન પર ટ્રેન ઊભી નથી રહેતી. સમય વીતતો ગયો અને 1968 પછી 2007નો સમય આવ્યો. અને આટલા વર્ષોમાં માત્ર બંગાળમાં નહીં પરંતુ આખા દેશમાં રેલવે સ્ટેશન વિશે વાત ફેલાઈ ગઈ હતી. આ એક એવું રેલવે સ્ટેશન બની ગયું હતું જે ભૂત પ્રેતની જાણકારી રાખવાવાળા માણસને પણ આ રેલવે સ્ટેશનની ખબર હતી. ધીરે ધીરે સ્ટેશનની કહાની પેરાનોર્મલ એક્ટિવિટીઝના ઇન્વેસ્ટિગેશન માણસો પાસે વાત પહોંચી, અને પછી એ લોકો તેમની ટીમ સાથે રેલવે સ્ટેશન ઉપર પેરાનોર્મલ એક્ટિવિટીઝ કરવા આવ્યા. જેવો જ તેમણે ત્યાં પગ રાખ્યો, ગામના લોકોએ ત્યાંની બધી કહાની જણાવી કે કેવી રીતે ઘણા વર્ષો પહેલાં એક મહિલાનું મોત આ રેલવે સ્ટેશન પર થયું હતું, અને એ જ મહિલાનું ભૂત છે જે રેલવે સ્ટેશનના લોકોને ડરાવે છે. પરંતુ સૌથી વધુ ચોંકાવનારી વાત તો એ છે કે જે પણ આ આત્માને જોઈ લેતા હતા એ પાગલ થઈ જતા હતા કે પછી તેનું મૃત્યુ થઈ જતું હતું. અને આ બધી વાતો સાંભળ્યા પછી પેરાનોર્મલ એક્ટિવિટીઝને ડિટેક્ટ કરનારા લોકોએ પૂરી રાત એ રેલવે સ્ટેશન પર સમય ગુજાર્યો, પરંતુ તેમને કોઈ ભૂત પ્રેત ના દેખાયું. અને ધીરે ધીરે સમય વીત્યો, અને જે નવી જનરેશનના લોકો હતા એ આ ભૂત પ્રેતની વાતોમાં વિશ્વાસ નહોતા કરતા, જેના લીધે કેટલાક લોકોએ આ રેલવે સ્ટેશનને ખોલવાની અરજી કરી. અને 9 સપ્ટેમ્બર 2009ના આ રેલવે સ્ટેશનને ખોલવામાં આવ્યું, પરંતુ શરત રાખવામાં આવી હતી કે 5 વાગ્યા પછી અહીં કોઈ ટ્રેન નહીં રોકાય, કેમ કે એવું માનવામાં આવે છે કે 5 વાગ્યા પછી એ છોકરીની આત્મા રેલવે સ્ટેશન પર જોવા મળે છે.
અને તેના પછી કોઈ ઘટના વિશે સાંભળવામાં નથી આવ્યું અને ત્યાં એકવાર ફરીથી ટ્રેન ઊભી રહેવા લાગી, લોકો આવવા લાગ્યા, પરંતુ દોસ્તો રાતના સમયે કોઈ નથી રોકાતું. દોસ્તો તમારું શું કહેવું છે આના પર મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તો આવા વિડીયો બનાવવામાં અમને બહુ મહેનત લાગતી હોય છે, તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂર કરજો અને તમારા મિત્રોની સાથે શેર પણ કરી દેજો. દોસ્તો તમારા મોબાઈલની સ્ક્રીન પર બીજા 2 વિડીયો દેખાતા હશે. તમને જે પણ વિડીયો ગમતો હોય તે વિડીયો પર તમે ક્લિક કરીને એ વિડીયોને જોઈ શકો છો. તો ચાલો દોસ્તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.